કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હેપી એન્ડ સેફ? આશા રાખું કે બધા એકદમ સેફ જ હશો. ઘર પરિવારના તમામ સભ્યો પણ સલામત હશે. કાળજી રાખજો. અહીંયા 12 ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન અને એમાં આપણો કોડ નંબર છે ગવર્મેન્ટનો 054, જે હંમેશા યાદ રાખવાનો. 054 આપણા સબ્જેક્ટનો છે અને 055 છે એ આપણા પ્રેક્ટિકલનો છે. એ જ રીતે કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ દરેકે દરેક વિષયના ચોક્કસ કોડ નંબર હોય. એટલે 054 કે એટલે સમજી લેવાનું કે ફિઝિક્સ જ હોય. આમ તો લાસ્ટ લેક્ચરની અંદર મેં ઘણી બધી માહિતી પ્રશ્નપત્ર અને 12 ફિઝિક્સના ગુણભાર વિશે મેં આપેલી. પ્રકરણ દીઠ કેટલા કેટલા માર્ક્સનું પૂછાય છે એ માહિતી આપણે જોઈ હતી. જે પૈકી MCQ કે જેના માર્ક્સ છે 50, 2 માર્ક્સના પ્રશ્નો 8 એટલે 16 માર્ક્સ, 3 માર્ક્સના પ્રશ્નો 6 એટલે 6 તરી 18 અને 4 માર્ક્સના 4 પ્રશ્નો એટલે 4 ચોક 16 ગુણ. એટલે અહીંયા પણ ટોટલ 50 માર્ક્સ, MCQના પણ 50 એટલે 100 માર્ક્સનું આપણું પેપર. યુનિટ 1 મેં ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે જે 24 માર્ક્સનો છે. યુનિટ 2 26 માર્ક્સ, યુનિટ 3 25 માર્ક્સ, યુનિટ 4 18 માર્ક્સ અને યુનિટ 5 કે જે 7 માર્ક્સનો છે. તો આ રીતે માળખું રહેલું છે. યુનિટમાં પછી પહેલો હોય, બીજો હોય કે 5મો યુનિટ હોય, યુનિટના માર્ક્સ એમના એમ જ હોય છે, એમાં વધારે કે ઓછું નથી હોતું. પણ યુનિટની અંદર પ્રકરણોની અંદરના જે માર્ક્સ છે એમાં ક્યાંક વેરિએશન હોઈ શકે. ક્લિયર? તો આ રીતે શરૂઆતમાં આપણે આ માહિતી જરા જોઈ. એના પછી એની બ્લુ પ્રિન્ટ, અને એ બ્લુ પ્રિન્ટની અંદર તમે જુઓ કે જુદા જુદા પ્રકરણો દીઠ અહીંયા માર્ક્સ આપેલા છે. MCQ 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને 4 માર્ક્સના પ્રશ્નો. એનું આખું માળખું કયા ચેપ્ટરમાંથી કયું કયું પૂછાય છે, જે અહીંયા બોર્ડના એક બ્લુ પ્રિન્ટના માધ્યમથી આપણે એને સમજી શકીએ છીએ. એટલે સ્માર્ટ મહેનત કરવી હોય તો તમને વધારે ખ્યાલ આવે. MCQ માટે તમે જુઓ, અહીંયા 1 માર્ક્સના પ્રશ્નો લખેલા છે. MCQનું માળખું છે. પછી SA1 એટલે 2 માર્કના ક્વેશ્ચનો છે, 3 માર્કના ક્વેશ્ચનો છે, 4 લોંગ ક્વેશ્ચનો છે. જ્ઞાન, સમજ અને ઉપયોગ અને ઉચ્ચ શૈક્ષણિક કૌશલ્ય એટલે કે સ્પેશિયલ મોટા જે દાખલાઓ હોય સમજણવાળા, એ 4 માર્કના પ્રશ્નો અહીંયા પૂછાતા હોય છે. ક્લિયર? હવે તમે જુઓ કે આપણું જે પ્રથમ ચેપ્ટર છે એમાં 4 MCQ, 2 માર્કનો પ્રશ્ન નથી, 3 માર્કનો એક પ્રશ્ન છે. આ બોર્ડનું 2020નું પેપર છે, એને રિલેટેડ છે.
આમ 2 માર્કનો એક પ્રશ્ન એમાં છે, અહીંયા 3 માર્કનો એક પ્રશ્નની જગ્યાએ છે, પણ 7 માર્ક્સ 4 MCQ અને 3 માર્કનો એક પ્રશ્ન એટલે 4 ને 3 7 માર્ક્સ અહીંયા તમે જોઈ શકો છો. એ જ રીતે બીજું ચેપ્ટર 3 માર્ક્સના MCQ એક 2 માર્કનો એક પ્રશ્ન, બરાબર, 3 માર્કનો એક પ્રશ્ન પણ છે અને એ સંદર્ભમાં 5 અને 3 8 માર્ક્સ બીજા પ્રકરણમાં છે. એ રીતે આખું માળખું 2020નું જે પ્રશ્નપત્ર હતું એને બાયફર્ગેશન કરીને અહીંયા દર્શાવેલું છે. તમારી એક્ઝામમાં આ જ પ્રમાણે હોવું એ જરૂરી નથી, છતાં પણ મોટે ભાગે યુનિટમાં કોઈ ફેરફાર થતો નથી. હવે વિદ્યુત ભારો કે 7 માર્ક્સ, બીજું ચેપ્ટર 8 માર્ક્સ, ત્રીજું પ્રવાહ વિદ્યુત 9 માર્ક્સ, યુનિટ 1 થયો. જે અગાઉ મેં ચર્ચા કરી છે એ જ અહીંયા દર્શાવ્યું છે. 1 થી 50 ગુણના પ્રશ્નો કે જે બહુવિકલ્પ પ્રકારના છે, 50 ગુણના. વિભાગ બી, એમાં 3 સેક્શન છે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, કે જેમાં 16 માર્ક્સ, 18 માર્ક્સ અને 16 માર્ક્સ. 2 માર્કના પ્રશ્નોના 16 માર્ક્સ, 3 માર્કના પ્રશ્નોના 18 માર્ક્સ અહીંયા, અને 4 માર્કના પ્રશ્નો છે એના 16 માર્ક્સ. ટોટલ 100 માર્ક્સનું આપણું આ પ્રશ્નપત્રનું સ્વરૂપ. તમારી પ્રેક્ટિકલ પરીક્ષા હોય તો એમાં પણ કુલ 50 માર્ક્સની આપણી એક્ઝામ હોય. એ પૈકી વિભાગ 1માંથી એક પ્રયોગ કરવાનો થાય, વિભાગ 2માંથી બીજો એક પ્રયોગ કરવાનો થાય, એટલે એક વિભાગ દીઠ એક પ્રયોગ છે અને એક પ્રયોગના 20 માર્ક્સ, બીજા પ્રયોગના 20 માર્ક્સ. 6 માર્ક્સ છે એ તમને પ્રયોગના સંદર્ભમાં કોઈ પ્રશ્નો પૂછવામાં આવે જેને આપણે વાયવા કહીશું. શું કહેવાય એને? વાયવા. પ્રેક્ટિકલ જે હોય એના જ સંદર્ભમાં પરીક્ષક તમને પ્રશ્નો પૂછે એને વાયવા કહેવાય. તો એ 6 માર્ક્સ અને તમારી સર્ટિફાઈડ જર્નલ સરસ બનાવેલી હોય એના 4 ગુણ. તો આ રીતે ટોટલ 50 ગુણ છે એ 50 ગુણનું આપણું માળખું. પણ એમાં આ 20 માર્ક્સ કઈ રીતે કરેલા હોય? તો હવે 12th સાયન્સમાં તો હવે જનરલી સર્કિટોવાળા પ્રેક્ટિકલો છે, એટલે સર્કિટ ડાયાગ્રામ અંદર હોવાનો. તો પહેલા 6 ગુણ છે પ્રયોગના સાધનોની યોગ્ય ગોઠવણી, પ્રયોગ પદ્ધતિ બરાબર કરી છે કે નહીં, વિદ્યુત પરિપથ યોગ્ય રીતે જોડ્યો છે કે નહીં, એના 6 ગુણ. બીજા 7 ગુણ છે એમાં યોગ્ય એકમ સાથે તમે અવલોકનો જે લો છો અવલોકન કોઠાની અંદર, એના 7 ગુણ છે. પછી કોઈ ગણતરી હોય, જો આલેખ હોય, એકમ સહિત જો લખેલો હોય તો એના 6 ગુણ છે. અને છેલ્લે એક્ઝેક્ટ પરીક્ષકને લાગે કે આ જવાબ એક્સપેક્ટેડ છે તો એ સાચું પરિણામ હોય તો 1 ગુણ જ હોય. તો આવી રીતે 20 માર્ક્સનું આપણું આ માર્કિંગનું માળખું છે. બીજા પ્રેક્ટિકલમાં પણ આ જ રીતે, એટલે 20 ને 20 40, અને પછી મેં કીધું કે 6 ગુણ વાયવાના અને 4 ગુણ સર્ટિફાઈડ જર્નલના, એટલે ટોટલ 50 ગુણ આપણા ત્યાં થાય. કયા કયા પ્રેક્ટિકલ પૂછાય છે વિભાગ 1 અને વિભાગ 2માં? તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા 1 થી 8 પ્રેક્ટિકલો છે, જ્યારે વિભાગ બી કે એમાં બાકીના પ્રેક્ટિકલો દર્શાવ્યા છે. તો આ રીતે વિભાગ 1 જે છે આમાંથી એક જ પ્રેક્ટિકલ કમ્પલસરી પૂછાય. આ વિભાગ 2 છે એમાંથી એક પ્રેક્ટિકલ કરવાનો થાય. 1.5 કલાકનો સમય
આમાં અને 1.5 કલાકનો સમય આમાં, એટલે ટોટલ 3 કલાક છે એ આપણા અહીંયા એક્ઝામ માટે બોર્ડે નક્કી કરેલા છે. હવે જો સમયને સંજોગો બદલાય, કર્ટેલ સિલેબસ આવે તો આમાંથી અમુક પ્રેક્ટિકલ ઓછા હોય, પણ સત્ર ચાલુ થયા પછી અને બોર્ડની ગાઈડલાઈન આવે ત્યાર પછી જ ખબર પડે કે કયો કયો પોર્શન વિદ્યાર્થીઓએ નથી કરવાનો આ સ્પેશિયલ વર્ષોમાં, તો એ વખતે ખબર પડે. બાકી બેઝિકલી 12th સાયન્સમાં આવા આપણા 2 વિભાગો છે. તો અહીંયા તમે પ્રાયોગિક વિશે તમને માહિતી આપી. વિદ્યાર્થીઓ, હવે આપણે અભ્યાસક્રમ તરફ જઈએ કે જેમાં પ્રથમ પ્રકરણ છે આપણું વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તમે જુઓ અહીંયા વિદ્યુત ભારો અને ક્ષેત્રો, આવી રીતે વિદ્યુત ભારો અને ક્ષેત્રોના સંદર્ભમાં આપણું પ્રથમ પ્રકરણ છે. જ્યારે ભણવા તમે બેસો ત્યારે પ્રથમ પેજ ઉપર જ આ રીતે ગુણભાર તમારે લખી દેવાનો ટેન્ટેટિવ, જેથી તમને ખબર પડે. તો જો અહીંયા 5 MCQ ને 1 માર્ક્સ, 1 પ્રશ્ન 2 ગુણનો, એટલે 7 ગુણ થઈ ગયા. લાસ્ટ યર 5ની જગ્યાએ કેટલા MCQ હતા? 4 MCQ હતા. 2 માર્ક્સનો પ્રશ્ન નહોતો, પણ 3 માર્ક્સનો એક પ્રશ્ન હતો. એટલે ટોટલ તો 4 ને 3 કેટલું થઈ ગયું? 7 થઈ ગયું. તો એવું ક્યાંક વેરિએશન પણ હોય, પણ છતાં આપણને ખ્યાલ આવે કે 3 ગુણનો કે 4 ગુણનો આમાં મોટો પ્રશ્ન ઓછો છે. 4 ગુણનો પ્રશ્ન તો નથી જ, તો જ વેઇટેજ સચવાય. હવે આપણે જરા સમજીએ આગળ વિદ્યુત ભાર કોને કહેવાય અને એના વિશે આપણે પ્રકરણની અંદર જોવાનું છે. સૌપ્રથમ ગ્રીસની અંદર આવેલા થાયલ્સ ઓફ મિલેટસને વિદ્યુત ઇલેક્ટ્રિસિટી એવું નામ, ઇલેક્ટ્રોન કે જેનું નામ એમ્બર પરથી અપાયું છે. એમ્બર ઉપરથી અપભ્રંશ થયેલો શબ્દ એટલે વિદ્યુત ભાર. હવે એ વિદ્યુત ભાર કોઈ પણ સુવાહક છે, ઇલેક્ટ્રોનની શોધ થયા પછી આપણને ખબર પડે કે વિદ્યુત ભાર અહીંયા પ્રસ્થાપિત થયો છે. આમ તો વિદ્યુત ભાર આપણને દેખાતો નથી, માત્ર અનુભૂતિ થાય છે. તમે પંખાની સ્વિચ ચાલુ કરો, પંખો ચાલુ થયો, તો એનો મતલબ એ થાય કે વિદ્યુત ભારનું વહન થયું, તો જ વિદ્યુત પ્રવાહ આગળ વધ્યો અને પરિણામે એની મોટર ફરતા પંખો ફરે છે. એ જ પ્રમાણે ટ્યુબલાઇટ તમે ચાલુ કરો તો ત્યાં વિદ્યુત ભાર પહોંચે છે અને ટ્યુબલાઇટ કે બલ્બ ચાલુ થાય છે. આપણને દેખાતું નથી, છતાં અંદર વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવે છે, તો જ વિદ્યુતના ઉપકરણો ચાલુ રહે છે, ચાલુ થાય છે. આ માટે સાદા પ્રયોગો તમે પ્રાથમિક શાળામાં પણ જોયા છે, 8મા ધોરણમાં પણ જોયું હશે, કે જેમાં કાચનો સળિયો અને રેશમી ટુકડો એને જો ઘસવામાં આવે તો એક ઉપર ધન વિદ્યુત ભાર, બીજા ઉપર ઋણ વિદ્યુત ભાર આપણને જોવા મળે. જો કાચનો સળિયો લેવામાં આવે તો એમાં આપણે સાદો કાચનો સળિયો ઘસવાનો છે. કાચનો સળિયો છે એ કાચનો સળિયો ઘસવાનો છે. આ કાચનો સળિયો છે, અહીંયા રેશમી કપડું છે,
એના પર જો ઘસવામાં આવે તો કાચના સળિયા ઉપરનો વિદ્યુત ભાર અહીંયા તમે જુઓ કે ધન વિદ્યુત ભાર થઈ ગયો. પ્લાસ્ટિકનો જો સળિયો હોય તો પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુત ભાર રીતે થઈ ગયો. બરાબર. તો એક સળિયા ઉપર ધન વિદ્યુત ભાર, બીજા સળિયા ઉપર ઋણ વિદ્યુત ભાર થઈ ગયો. હવે જો કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો જો પાસે લેવામાં આવે તો આપણે જોયું કે કાચના સળિયા ઉપર તો ધન વિદ્યુત ભાર છે, પ્લાસ્ટિકના સળિયા ઉપર તો ઋણ વિદ્યુત ભાર છે. તો એ બંને વચ્ચે પરસ્પર આકર્ષણ બળ થશે. કારણ એ છે કે એક ઉપર ધન અને બીજા ઉપર ઋણ. જો ધન અને ઋણ પાસે આવે તો એ વિજાતીય વિદ્યુત ભારો કહેવાય અને વિજાતીય વિદ્યુત ભારો છે એ એકબીજાને આકર્ષે. પણ જો બંને સળિયા કાચના હોય તો બંને ઉપર ધન વિદ્યુત ભાર થઈ ગયો તો ધન વિદ્યુત ભારો હશે તો એ એકબીજાથી આમ દૂર જશે. એટલે કે અપાકર્ષણનો ગુણધર્મ ત્યાં જોવા મળે. તો બે કાચના સળિયા કાપડા સાથે ઘસતા બંને ઉપર ધન વિદ્યુત ભાર રીતે થયો અને જો એ બંને પાસે રાખવામાં આવે તો અપાકર્ષણ બળ ત્યાં લાગુ પડે એટલે બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે પ્લાસ્ટિકના સળિયા ઉપર તો ઋણ વિદ્યુત ભારિત આવે છે અને બીજા પ્લાસ્ટિકના સળિયા ઉપર પણ ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભારો હશે તો પણ એમાં અપાકર્ષણ જ લાગુ પડે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પણ છેલ્લે એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે. તો પ્લસ અને માઇનસ વચ્ચે હંમેશા કેવું લાગે? એટ્રેક્શન, આકર્ષણ બળ જોવા મળે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થશે, પ્લાસ્ટિકનો સળિયો છે તે ઋણ વિદ્યુત ભારિત થશે. અહીંયા તમે આ જો કે પ્રથમ અહીંયા આકૃતિમાં તમે જો બંને કેવા છે? ઋણ વિદ્યુત ભારો છે અને એ એકબીજાથી કેવા છે? ગોળાઓ દૂર છે. આ ધન વિદ્યુત ભારો એ ગોળાઓ પણ બંને કેવા છે? દૂર છે. પણ એક ધન છે ને બીજો ઋણ છે તો એમના વચ્ચે કેવી અસર જોવા મળે છે? નજીક આવે છે. અને એ નજીક આવે છે એટલે કે તેઓ આકર્ષણ ધરાવે છે. તો હવે આપણો કહેવાનો મતલબ એ કે સજાતીય વિદ્યુત ભારો હશે તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા આકર્ષણ બળ લાગે છે. એટલે પરસ્પર એકબીજા તરફ એ ખેંચાય છે. તો આ રીતે વિદ્યુત ભાર ધન છે કે ઋણ છે એના આધારે આકર્ષણ અને અપાકર્ષણનો નિયમ આપણે ટેસ્ટિંગ કરી શકીએ. હવે કોઈ પણ સુવાહક છે અને એ સુવાહક ઉપર વિદ્યુત ભાર છે કે કેમ તો કઈ રીતે ખબર પડે? તો એના માટેનું એક સાધન કે જેને ઇલેક્ટ્રોસ્કોપ વિદ્યુત દર્શક કહેવામાં આવે છે. તમને આ MCQ માટે એક શબ્દ યાદ રાખવાનો, સોનાના વરખવાળું વિદ્યુત દર્શક, ઇંગ્લિશમાં કહેવાય ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. તો વિદ્યુત ભારની પરખ કરવા માટે વપરાતું સાધન કે જેને સુવર્ણ વરખ વિદ્યુત દર્શક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. ઇંગ્લિશમાં કેવું હોય તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. બરાબર. તો આ રીતે વિદ્યુત દર્શક દ્વારા વિદ્યુત ભાર છે કે કેમ આપણને ખબર પડે. અહીંયા એક આકૃતિ છે, એ આકૃતિ તમે અહીંયા જુઓ.
આ આકૃતિની અંદર અહીંયા ધાતુનો ગોળો છે, ધાતુનો સળિયો છે ને અહીંયા સોનાનું વરખ અહીંયા આવે. બે પ્લેટો છે નજીક નજીક, આવી રીતે બે પ્લેટો નજીક નજીક રાખેલી છે, બે પ્લેટો નજીક નજીક રાખેલી છે. હવે જો એ સળિયા પાસે ધન વિદ્યુત ભારિત સળિયો જો નજીક રાખવામાં આવે તો એ ધન વિદ્યુત ભાર ક્યાં જશે? અંદર જશે. અને એ અંદર જતાં એ બંને સોનાના વરખ ઉપર ધન વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થશે. એટલે ધન પ્લેટો નજીક નજીક હોય તો શું થાય? અપાકર્ષણ થાય. એટલે એ વચ્ચે તમે જો કે આ બંને ગેપ થઈ ગઈ. પહેલાં પ્લેટો જે છે એ નજીક નજીક હતી, પણ અપાકર્ષણ થતાં એ પ્લેટો જે છે એ એકબીજાથી કેવી ગઈ? દૂર ગઈ. તો જે અહીંયા આપણે નોંધી શકીએ છીએ. બરાબર. તો એ રીતે સજાતીય વિદ્યુત ભારો હતા માટે જો પ્લેટો ફટ દઈને છૂટી થઈ જાય તો સમજવાનું કે ત્યાં વિદ્યુત ભાર સજાતીય છે. ક્લિયર? પણ જો પરસ્પર વિજાતીય ઓકે, તો વિદ્યુત ભાર છે કે કેમ? તો તરત એ આ જે સોનાની વરખવાળી જે પ્લેટો છે એ દૂર જાય તો સમજવાનું કે હા આની અંદર તો બે અંદર વિદ્યુત ભારો પ્રસ્થાપિત થયેલા છે, માટે આપણે એવું કહી શકીએ. બરાબર. બીજું આવું પણ એક યંત્ર છે કે જે કાચની એક બોટલ હવાચૂસ રહેલી અને એમાં આ સળીઓ છે, અહીંયા આવું બે પ્લેટો લગાવેલી છે સુવર્ણ વરખ, અને જો ઉપર અહીંયા નજીક કોઈ સળીઓ લાવવામાં આવે અને બે પ્લેટો જો દૂર થાય તો સમજવાનું કે એમાં વિદ્યુત ભાર હાજર છે. બરાબર. તો આ રીતે વિદ્યુત ભારની પરખ થઈ શકે. તમે જાણો છો કે અમુક ટાઈમે તમે ખુરશીમાં, પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હો અને કોઈ તમને અડે તો પણ કરંટ લાગે છે, તડતડ અવાજ પણ આવે છે. તો એ એકચ્યુઅલી પ્લાસ્ટિક સાથે તમારું શરીર જે ઘસાય છે એના લીધે ઘર્ષણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, અને આ ઘર્ષણ વિદ્યુતને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઝાટકો મારે. અમુક ટાઈમે તો ટેસ્ટર તમે લગાડો ને શરીરને તો ટેસ્ટર પણ ત્યાં ગ્લો કરે, એટલે ત્યાં ઘર્ષણ વિદ્યુત છે એમ આપણે કહી શકીએ. તો આ સંદર્ભની અંદર કેવા પ્રકારનું વિદ્યુત દર્શક હોય એ વિદ્યુત દર્શક આપણે અહીંયા જોયું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રાયોગિક પરીક્ષાનું માળખું કેવું હતું એ આપણે જોયું. એના પછી પ્રાયોગિક માળખું, કયા કયા પ્રેક્ટિકલો પૂછાય, વિદ્યુત ભાર કોને કહેવાય, સુવાહક અવાહક એ માહિતી આપણે જોઈ. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે. વિદ્યુત ભાર છે કે કેમ એના માટેનું યંત્ર જેને વિદ્યુત દર્શક યંત્ર કહેવામાં આવે છે, અને એ વિદ્યુત દર્શક યંત્ર અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો એ રીતે આપણને જોવા મળે છે. અહીંયા પ્રાથમિક માહિતીના સંદર્ભની અંદર જો, અને એ પણ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ હંમેશા ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન છે તે ધન વિદ્યુત ભાર છે એમ આપણે કહી શકીએ. તો એના પછી સુવાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય? જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એને સુવાહક કહેવાય, અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એને અવાહક કહેવાય. ખ્યાલ આવે છે ને? સુવાહક અને અવાહક તમે પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છો. અધાતુઓ છે, કાચ છે, પોર્સેલિનના ટુકડાઓ છે, પ્લાસ્ટિક છે, રબર છે, નાયલોન છે, સૂકું લાકડું, એ બધામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, માટે એ અવાહક પદાર્થો છે. પરંતુ કોઈ તાંબાનો તાર છે, લોખંડ છે, સોનું છે, બરાબર, પાણી છે, પણ સોલ્ટેડ પાણી, આપણું શરીર છે, હા, તો
એ બધામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. ઇન ધ શોર્ટ, ધાતુઓ છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે, માટે આપણે એને સુવાહક તરીકે કહીશું. ક્લિયર? તો વિદ્યુત, ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી, હે ને, તો જેવા વિદ્યુત ઉપકરણોમાં અર્થિંગ પણ જોડવામાં આવે છે, જેથી કરીને જો કોઈ કારણસર જીવંત તાર ધાતુની બોડીને સ્પર્શે ત્યારે આપણને નુકસાન થયા વગર વિદ્યુત ભાર જમીનમાં વહી જાય. અને આ અર્થિંગને લીધે આપણું શરીર અને આપણું જે વિદ્યુતનું જે સાધન છે, પછી ટીવી હોય કે ફ્રીજ હોય કે ઘરઘંટી હોય કે પંખો હોય, એને એ વિદ્યુતથી રક્ષણ મળે છે. તમે જાણો છો કે આપણા મકાનમાં 3 વાયર હોય. એક લાઈવ વાયર, જીવંત તાર જેને કહેવાય, બીજો ન્યુટ્રલ વાયર એટલે કે તટસ્થ તાર, અને ત્રીજો છે અર્થિંગ તાર. આ 3 તાર વિશે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. 3 કલર હોય, લાલ હોય વાયરોમાં, બ્લેક હોય અને ગ્રીન હોય. 3 કલર. પણ આપણા ઘરમાં ઇલેક્ટ્રિશિયને કવા નાખ્યા છે એ આપણને ખબર ન હોય તો લોચો થઈ જાય. હા, પાછું, કારણ કે એ લોકો તો પૈસા બચાવવા માટે અથવા તો એ વાયર નથી તો પેલો લગાવી દો, શું વાંધો છે એમ. વાંધો તો મોટો છે, પણ યુનિવર્સલ રીતે જે ફિક્સ વાયર જે કોડ કલરનો છે એમાં લાલ કલર જે છે એને લાઈવ વાયર, જીવંત વાયર કહેવામાં આવે છે. બ્લેક કલર, કાળા કલરનો જે તાર છે એને ન્યુટ્રલ કહેવામાં આવે છે. અને અર્થિંગનો વાયર હંમેશા ગ્રીન કલરનો હોય છે. એટલે આપણા જે સોકેટની જે 3 ટર્મિનલ હોય છે, બરાબર, અને એ 3 ટર્મિનલ, 3માં આ અર્થિંગનું ને એક પ્લસ ને એક માઇનસ, અને એ સંદર્ભમાં પ્લગ લગાવો તો એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે. વધારાનો વિદ્યુત પ્રવાહ છે એ અર્થિંગથી એ દૂર કરી શકાશે. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત પ્રેરણ કોને કહેવાય અને એ વિદ્યુત પ્રેરણની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.